નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, અત્યારે હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। ત્યારે મિત્રો, તમને જણાવી દઈએ કે શહેરના ઘંટેશ્વર પાર્ક પાસે નશામાં ધૂત એક કાર ચાલકે મોતની સવારી કરી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। તો મિત્રો, ફૂલ સ્પીડમાં જઈ રહેલી કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર સીધી પુલ પરથી નીચે ખાબકી હતી। જોકે મિત્રો, આ ભયાનક અકસ્માતમાં કારના કચ્ચરઘાણ નીકળી ગયા છે, જ્યારે ચાલકને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। જી હા મિત્રો, તો પ્રાપ્ત વિગતો અનુસાર અકસ્માત સર્જનાર કાર ચાલક નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું છે। જો કે ઘંટેશ્વર પાર્ક પાસેથી પસાર થતી વખતે કારની ગતિ મર્યાદા કરતાં ઘણી વધારે હતી। તો દારૂના નશામાં હોવાને કારણે ચાલક કાર પર નિયંત્રણ રાખી શક્યો ન હતો અને સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પુલની રેલિંગ તોડીને નીચે પટકાઈ ગઈ હતી। ત્યારે મિત્રો, તમને વધુમાં એ પણ જણાવ્યું કે કાર એટલી ઊંચાઈએથી નીચે પડી હતી કે તેની છત અને આગળનો ભાગ સંપૂર્ણપણે દબાઈ ગયો હતો। જો કે કારમાં ભારે નુકસાની જોવા મળી રહી છે, જે જોતા અકસ્માત કેટલો ભયાનક હશે તેનો અંદાજો લગાવી શકાય છે। તો મિત્રો, ઘંટેશ્વર પાસે બનેલી આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। ત્યારે મિત્રો, અત્યારે હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।